अखण्डानंद संबोधो वंदनादस्य जायते। गोविंदं तं हम वंदे चिदानन्दतनुगुरुम्। अखण्डं सच्चिदानन्दं वाङ्गमानसगोचरम्। आत्मानम् अखिलाधारम् आश्रयेभीष्टसिद्धये। સદગુરુદેવ કી જય। વિજ્ઞાન નૌકાનો વિષય ચાલે છે આપણો। એમાં કાલે જોયું પંચકોશાતીત, પંચકોશોથી વિલક્ષણ અને અવસ્થાત્રય સાક્ષી। તો પંચકોશાતીત એ વિષય કાલે લીધો। હવે આજે વિજ્ઞાન નૌકાનો ચોથો અને પાંચમા મંત્રનું પારાયણ કરી અને એ વિષયને આગળ ચલાવીએ। યદ્જ્ઞાનતો ભાતિ વિશ્વં સમસ્તં વિનષ્ટં ચ સદ્યો યદાત્મા પ્રબોધે મનોવાગતીતં વિશુદ્ધં વિમુક્તં પરબ્રહ્મ નિત્યં તદેવાસ્મિ। જેના અજ્ઞાનથી સમગ્ર જગત પ્રતીત થાય છે અને જેના સ્વરૂપનું જ્ઞાન થયે આખું જગત બાદ પામી જાય તરત જ, અને જે મન તથા વાણીથી પર અત્યંત શુદ્ધ અને નિત્ય મુક્ત નિત્ય પરબ્રહ્મ જે છે તે જ હું છું। નિષેધે કૃતે નેતિ નેતીતિ વાક્યે સમાધિ સ્થિતાનામ યદા ભાતિ પૂર્ણમ અવસ્થાત્રયાતીતમદ્વૈતમેકં પરમ બ્રહ્મ નિત્યં તદેવાહમસ્મિ। આ નહીં, આ નહીં, આ નહીં એવા વાક્યો વડે જે નિષેધ કરે અને સમાધિમાં સ્થિર થયેલાને જે પૂર્ણ ત્રણ અવસ્થાઓથી પર અદ્વૈત ને એક પ્રતીત જે થાય છે તે જ નિત્ય પર બ્રહ્મ હું છું। તો વિજ્ઞાન એટલે કે અંતરાત્માને પરમાત્માથી બ્રહ્મથી અલગ અભિન્ન જાણવું તે વિજ્ઞાન છે। અને વિજ્ઞાન આવી રીતે જ્ઞાન થાય, આપણું અભિન્નતાનું જ્ઞાન થાય, એના માટે જે નૌકા છે તે ખરેખર ગુરુ તે પણ નૌકા છે, ગુરુ દ્વારા બોલાયેલા શબ્દો તે પણ નૌકા છે, શ્રુતિ ભગવતીના પ્રમાણો છે તે નૌકા છે, ભગવાન ભાષ્યકારે જે આ ગ્રંથો આપણને આપ્યા છે તે પણ એક નૌકા છે। તો એ નૌકાનો ઉપયોગ કરી સાધન તરીકે અને આપણે આ ભવસાગરથી પાર તરીએ છીએ। એમાં આપણો વિષય ચાલતો હતો ત્રણ અવસ્થાઓથી પર અદ્વૈત અને પ્રતીત જે થાય છે તે નિત્ય પર બ્રહ્મ હું છું। તો ત્રણ અવસ્થાઓ કઈ? તો જુઓ, અંતઃકરણની ત્રણ અવસ્થાઓ છે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ। શરીરની ત્રણ અવસ્થાઓ છે શૈશવકાળ, યુવાની અને બુઢાપો। તો અહીંયા આપણે અંતઃકરણની ત્રણ અવસ્થાઓ એને સમજીએ। તો એ સમજવા માટે સમજવાથી શું, તે અવસ્થાઓને આપણે સમજીએ તો અવસ્થાનો સાક્ષી છે તે હું છું એ આપણે સમજી શકીએ। તો ત્રણ અવસ્થાઓ સમજી અને અંતઃકરણની શુદ્ધિમાં તે ઉપયોગી લાગે છે। આપણો મનનો મેલ ધોવાનો છે, એટલા માટે આ અવસ્થાઓને આપણે સમજવી છે। જુઓ, અહીંયા શરીરનો મેલ તો ધોઈ શકાય છે અને કપડાનો મેલ સાબુ લગાવીને ધોઈ શકીએ છીએ, પણ અંતઃકરણનો જે મેલ છે તે ધોવા માટે તો ભગવદ્ નામનું સુમિરન અને આત્માનું જ્ઞાન, તો જ અંતઃકરણનો મેલ ધોઈ શકાય છે। તો અહીંયા આપણે મેલ ધોવાનો જ છે તો એક સાવધાની એ જરૂર રાખવી જોઈએ કે આપણી પાસે સાબુ છે સારી ક્વોલિટીના, ઘરમાં ઘણું પાણી છે, મોટી સાધન માટે સારું બાથરૂમ છે અને કપડાં ધોવા માટેનું બધી જ સગવડતાઓ છે, શરીરની તંદુરસ્તી એ છે। તો આપણે જાણી જોઈ અને એ કપડાંને વધારે મેલા ના કરવા જોઈએ। ઘણી સગવડતા હોઈએ તો ગમે તેમ કપડાં મેલા કરી દઈએ તે ચાલે। એ રીતે આપણી પાસે શાસ્ત્રો છે, આવા પ્રવચનો સરસ હલાય છે, મન ચોખ્ખું થાય છે તો કે હા એ તો ધોઈ નાખશું,
ફરીથી પ્લેન મેલું થતું હોય. તો આ જો ઘણો મેલ લાગેલો હોય ને તો એ કપડાને ધોવું બહુ કઠિન પડે, અને ઓછો મેલ લાગેલો હોય તો કપડું સારી રીતે ઓછા સાબુથી સારી રીતે ધોરી જાય. એમ ટપોરાની જેમ જ્ઞાન થઈ જાય આપણને. ક્યારે? કે મનને ઘણું મેલું ના થવા દેતા હોઈએ, મનને ખોટી પ્રવૃત્તિમાં જવા ના દેતા હોઈએ, મનને રજોગુણમાં તમોગુણમાં ઘણું રમવા ના દઈએ, અને શુદ્ધ સત્વગુણમાં શાસ્ત્રોના ચિંતનમાં, સત્શ્રવણમાં, સદમનનમાં આપણું મનને રાખતા હોઈએ. અને બાહ્ય વટાળ જે પ્રવૃત્તિઓ છે કે જે આપણને આપણી દુઃખી કરી નાખે એવી પર કોઈ પણ પ્રવૃત્તિમાં મનને જવા દઈએ નહીં. તો કમસે કમ અહીંયા જે મહાત્માઓ છે, શાસ્ત્રો છે, આ ધોબી છે ખરેખર તો. ધોબી છે એ બધા તમારા ધોબી હોય શું કરે, બધા ગંદા કપડાં હોય બધા ધોઈ નાખે. તો આખર તો એને ધોવાના જ છે. પણ આ વિષયમાં અધ્યાત્મના બારામાં કમસે કમ એવો મનનો ધોનારો કોઈ ધોબીડો મળી જાય તો ઉઘડે હૃદયના દ્વાર, અને ઈશ્વર કૃપાથી તે આવી મળે છે. અને જ્યારે મળે છે ત્યારે કલેવર બદલાઈ જાય કાગ. હા, તો કમસે કમ એટલી તો અપેક્ષા રાખી શકે મહાત્માઓ, સંતો, ગુરુઓ, કે તમે કપડાં ઓછા મેલા કરો, તમે ખોટી પ્રવૃત્તિમાં ના જોડાઓ, તમે મનને ખોટું વધારે બગડે એવી કોઈ પ્રવૃત્તિઓ ના કરો. એટલે તો આપણે જો અહીંયા બોધ આપવાનો હોય છે ને ત્યારે પણ એવી પ્રતિજ્ઞાઓ લેવડાવવામાં આવે છે કે હું આ ખરાબ વિષયો નહીં કરું કાંઈ, જેથી કરીને મારા જીવનમાં દુઃખ ના આવે. બાહ્ય જીવનમાં જેટલી વ્યવસ્થિત સારી રીતે આપણું હોય, કોઈ પણ જાતની ડિસ્ટર્બ કરે, દુઃખી કરે એવા પ્રવેશ કોઈ વિષયનો ના થયેલો હોય તો અંતઃકરણ શુદ્ધ થાય, અને તો જ આત્માનું જ્ઞાન થાય. તો હવે 3 અંતઃકરણની અવસ્થાઓ છે: જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ. તો આ 3 અવસ્થાઓ બધા માટે હરખી છે. દરેક સ્ટેજવાળો વ્યક્તિ હોય, કોઈ મોટો નેતા હોય તેની અવસ્થાઓ સારી હોય એવું નથી. અવસ્થાઓ એક જ છે, એક જેવી જ છે બધા માટે. નાનું બાળક હોય, ગરીબ હોય, અજ્ઞાની હોય કે જ્ઞાની હોય, ત્રણેય માટે 3 અવસ્થાઓ છે. કોઈ એવો વિચાર કરે કે વધારે પૈસાદાર કે વધારે સત્તાવાળો છું તો મારે એક અવસ્થા નથી જોતી, તો એવું નથી હોતું. આ ઈશ્વરે પ્રકૃતિદત્ત છે, આપણને આ અવસ્થાઓ મળી છે 3 અવસ્થાઓ. તો એ 3 અવસ્થાઓ બધાના અંતઃકરણમાં હોય છે. જ્યારે જાગીએ છીએ ત્યારે સ્થૂળ શરીરની સાથેના સંબંધો આપણા થઈ જાય છે. તો સ્થૂળ શરીરના સંબંધો જાગતાની સાથે ભૂખ, તરસ, મારું, તારું, જે કાંઈ ધંધાના વેપારો છે, જે કાંઈ આપણું આયોજન પાથરેલું પડેલું છે, આ બધા અનુભવો જ્ઞાન ઇન્દ્રિયો દ્વારા આપણે ચાલુ થઈ જાય છે. ક્યારે? જ્યારે જાગીએ છીએ ત્યારે. જાગતાની સાથે જ આપણા સ્થૂળ શરીર સાથેનો સંબંધ આપણે બાંધી લઈએ, અને જ્ઞાનેન્દ્રિયો તરત જ કામે લાગી જાય છે બધા બાહ્ય વિષયોમાં, અને બહારના વેપારો ચાલુ થઈ જાય છે. કે જેવી રીતે સૂર્ય ઉગે છે તો એના અજવાળાના કારણે આખું જગત પોતપોતાના વેપારમાં મસ્તીમાં ચાલુ થઈ જાય છે, અને સૂર્ય રાત્રે આથમી જાય છે, અંધારું હોય છે એટલે બધા ઊંઘી જાય છે. તો જાગતાની સાથે સ્થૂળ શરીર સાથે આપણે જોડાઈએ છીએ. તો પતિ, પુત્ર, આ બધા સંબંધો સાથે શરીરની સાથે આપણે જોડાણા એટલે એની ઇન્દ્રિયોની સાથે તરત જ જોડાવાનો થઈ જાય છે. તો વાસ્તવમાં આપણો સંબંધ આ સ્થૂળ શરીરથી થાય છે, અને એનાથી નાતો થઈ જાય છે, એનાથી સંબંધ જોડાઈ જાય છે. એટલા માટે આપણા સંબંધની અંદર જે પતિ છે, પુત્ર છે, યુવાન, દીકરો, દીકરી, વૃદ્ધ, હિન્દુ, મુસલમાન, આ બધા જે સંબંધો જે છે એ બધા સંબંધો જાગ્રત અવસ્થામાં જ્ઞાનેન્દ્રિયો કરે છે, અને એમાં આપણે જોઈન્ટ થઈ જઈએ છીએ. તો જ્યારે આપણે જાગ્રતમાં નથી હોતા, જાગ્યા નથી હોતા, તો આપણે શું હોઈએ છીએ? તો જાગતા નથી તો એ વખતે ઊંઘ હોય છે, ને સૂતાની અંદર આ શરીરનો નાતો આપણો છૂટી જાય છે. આપણે સમજી લો કે એક વાત માની લઈએ કે ઘણા દિવસ સુધી આપણે ઘણા મહિના સુધી જાગ્યા જ નહીં, ઊંઘ્યા જ રહીએ. આ જેમ કુંભકર્ણ છે, કેટલાય 6 મહિને 8 મહિને જાગતો. તો જેટલા સમય જાગવાનું ન હતું ત્યારે એ સંબંધો બધા આપણા જે બાહ્ય વેતરેલા છે એનો અનુભવ કે એનું એ કોઈ આપણને સુખી દુઃખી થવા પણ હતું એમાં? અરે
જાગતા નહોતા એ વખતે આપણને કીડી કરડી જાય, અને કીડી કરડી અને આપણે જાગ્યા નહીં તો એનું કોઈ દુઃખે નથી આવતું. જાગતા નથી હોતા આપણે તો આપણા ગજવામાંથી કોઈ 500,000 રૂપિયા કાઢી જાય તો પણ એનું દુઃખ નથી હોતું, અને કોઈ 5,000 રૂપિયા આપણા ગજવામાં મૂકી જાય ને તો એનો આનંદ હોતો નથી. અરે લાખ રૂપિયા કોઈ ઓછી કે મૂકી ગયું અને ઊંઘમાં આપણને ખબર નથી, તેનો આનંદનો ક્યાં અનુભવ આપણે કરીએ છીએ. તો જાગ્રત અવસ્થા જે છે એ હકીકતે સ્થૂળ શરીર સાથે જોઈન્ટ થઈ જવાય છે, અને એ જોઈન્ટ થયાના કારણે સ્થૂળ શરીર સાથે જેવા જોઈન્ટ થઈએ એટલે બહિષ્પ્રજ્ઞ અવસ્થા એક જે ઇન્દ્રિયોની બહારની જોવાની વૃત્તિઓ એની સાથે જોડી જઈએ છીએ. તો હકીકતમાં જો આપણું પોતાનું હું છું ને મારું છે ને આ સારું છે ને આ નથી જોતું ને આ જોઈએ છે ને આ વિચારોથી ઘણા બધા હું કરી અને દેહના ધર્મમાં, મનના ધર્મમાં, પ્રાણના ધર્મમાં આપણે આપણો ધર્મ તરીકે સ્વીકારી લીધો છે. તો ઘણા આપણું ઘર છોડી, આપણી જાતને છોડીને ઘણા આગળ નીકળી ગયા હું ને મારું કરીને ખોટું વ્યર્થ. તો એ જાગ્રત અવસ્થા એમાં મુખ્ય ભાગ ભજવી જાય છે. એ જ કારણ બને છે કે જે જ્ઞાનને ભાન બધું જાગ્રતમાં થાય છે. સૂતા હોય ત્યારે આપણે કોઈ વિષયોથી પ્રભાવિત હોતા નથી. તો જાગ્રત અવસ્થા જે છે એ જાગ્રત અવસ્થાને બાદ કરેલી હોય તો ખબર પડે કે જે કાંઈ સુખ દુઃખના અનુભવો તો જાગ્રતમાં જ થાય છે, ઊંઘમાં થતા નથી. તો આ સાચા છે. નજરે પાળેલું આપણે દાખલા તરીકે મૃગજળ કેમ જણાણું આપણને? સૂર્યના કિરણો જે છે એ સૂર્યના કિરણોને આપણે ના જાણ્યા એટલે કિરણો જ્યારે પૃથ્વી ઉપર પડ્યા છે તો એ મૃગજળ તરીકે આપણે એને જાણી લઈએ અને લોટો લઈ અને દોડીએ પાણી પીવા માટે. જેમ જેમ દોડીએ એમ મૃગજળ આગળ દેખાતું જાય. પણ જ્યારે જ્ઞાન થાય આપણને કે આ તો સૂર્યના કિરણોનું જ્ઞાન થાય એટલે મૃગજળનું ભ્રાંતિ બધી નીકળી જાય. પછી તો મૃગજળ જેવું દેખાતું હોય તો પાણી પીવા ના જઈએ, કારણ કે જ્ઞાન થઈ ગયું ને. તો અંધારાના અજ્ઞાનના કારણે રાઢવું હોવા છતાંય એવો ભ્રાંતિ પડી જાય છે આપણને કે આ સાપ છે. તો નજરે જોયેલું જે છે એ એક શોભ વૃત્તિ થાય છે અંદર, કે આ વૃત્તિ આપણા અંતઃકરણમાંથી ઉઠી અને વિષય પ્રદેશમાં જાય છે. પણ વિષય પ્રદેશમાં જ્યારે એનું જ્ઞાન ના થઈ શકે ને આવરણ ના તોડે એટલે એમ થાય કે આ કાંક છે એટલે ભેદ પેઠો, ભ્રાંતિ પેઠી એટલે ક્ષોભ વૃત્તિ થઈ અને જે સંસ્કાર અંદર હતો એ સાપ બની ગયો રાંધવાના બદલે ક્ષોભ વૃત્તિથી. એમ આ જગત જે પ્રતીત થાય છે, જણાય છે, એ ખરેખર સત્ય છે કે મિથ્યા છે? તો છે તો મિથ્યા, પણ અત્યારે સત્ય જેવું પ્રતીત થાય છે કેવી રીતે મિથ્યા માનવું? તો એ વિક્ષેપ વૃત્તિ થયેલી છે, આપણી ક્ષોભ વૃત્તિ થયેલી છે. પણ ખબર ક્યારે પડે? કોને પડે? જાગીએ તો ખબર પડે કે આ મિથ્યા છે. તો આવું જે જ્ઞાન કરવાનું છે, અસ્તિ કિંચિમ સ્વયં નિત્યમ અહમ પ્રત્યય અવલંબનમ અવસ્થાત્રય સાક્ષી સન પંચકોશ વિલક્ષણ, જે વિવેક ચૂડામણીમાં ભગવાન ભાષ્યકારે આપણને કીધું ને તે જ્ઞાન કરવાનું છે. કે હુંનું જ્ઞાન કરવાનું છે જે નિત્ય છે અને હું પ્રત્યયથી એનો ભાન થાય છે અને તે અવસ્થાત્રય સાક્ષી છે અને પંચકોશ વિલક્ષણ છે. તો આ જે જ્ઞાન કરવાનું છે, તો જ્ઞાન તો બધી વૃત્તિઓ કરતી રહેલી છે અને વૃત્તિઓ બધી જાગ્રતમાં જ ચાલુ થાય છે. જાગ્રત અવસ્થા છે તે અજ્ઞાનમાં મુખ્ય કારણભૂત છે. અને કેવું જ્ઞાન થાય છે અજ્ઞાનમાં? જાગ્રતમાં આપણને એવું કાયમ માટે એક સતત જાગ્યા ને ઇન્દ્રિયો કામે લાગે એટલે વિચાર ચાલુ થાય છે, ને પછી આપણે એવું આપણને માનીએ છીએ કે મને જ્ઞાન નથી, મને આત્માનું જ્ઞાન નથી, હું અજ્ઞાની છું. અલા, કેવી રીતે આપણે કહીએ કે હું અજ્ઞાની છું? હું અજ્ઞાની છું એવી ખબર કોને પડી? મને કે બીજાને? તો હું જાણનાર છું એ તો નક્કી થઈ ગયું. તો હું જાણનાર છું, હું ચેતન છું તો જાણનાર હોઉં, તો હું અજ્ઞાની કેવી રીતે? જો સીધી વાત છે. પણ અનુભવો કરીને જેટલું ઇન્દ્રિયોથી બહારનું જણાય છે તે જ સાચું છે, અને જે જાણવામાં નથી આવતું તેનું જ્ઞાન થતું નથી, એટલે એ મને જણાતો નથી, એટલે કે હું અજ્ઞાની છું. પણ જેના કારણે હું જાણું છું એ હું છું, એ આ નથી. જુઓ, બુદ્ધિ આ છે, મન આ છે, પ્રાણ આ છે, અંતઃકરણ આ છે, જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ અવસ્થાઓ બધી આ છે.
પણ આને બધાને જાણનારો હું એક જ હોઉં અને તે ચેતન છું. ચેતન એક હોય. અંતઃકરણો અને અનેક 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 હોય. અંતઃકરણમાં જ્ઞાન કરનારો જે અહંકાર છે હું, એ અનેક હોઈ શકે, પણ તે આ છે, દ્રશ્ય છે, અને હું દ્રષ્ટા છું. તો આ આપણને જ્ઞાન એનું થવું જોઈએ. આપણને હું છું એટલે બધું જણાય છે. હું છું એટલે બધી ઇન્દ્રિયો જ્ઞાન કરે છે. તો સ્વપ્ના ટાઈમે શું હોય છે, ઊંઘ ટાઈમે શું હોય છે, તો બધી જે બહારની આ જે ઇન્દ્રિયો છે, બહારના વ્યવહારો છે, બહારનું જે અનુભવો છે, આપણે વૃદ્ધ છીએ ને આપણને પગે દુખે છે અને બહુ સખત દુખાવો થાય છે ને ઊંઘ આવી જઈ, તો એ બારે જાગ્રતની જે દુખાવો છે એ ઊંઘમાં સ્વપ્નમાં નથી, એ જુદો હોય છે. તો બધા વિષયો જે જાગ્રતના છે તે ઇન્દ્રિયો, જાગ્રતની ઇન્દ્રિયો ઊંઘવા ટાઈમે મનમાં એકત્રિત થઈ જાય છે. ઇન્દ્રિયોના બધા દેવો મનમાં આવી જાય છે, અને મન છે તે કારણ દેહમાં તમસના આવરણમાં જતું રહે છે, કારણમાં. તો ત્વમેવ ભાંત અનુભાંત સર્વમ. આપણે પોતાનું ભાન છે એનાથી બધા જગતનું ભાન ઇન્દ્રિયો કરે છે. અને તે હું કેવો છું, અજો નિત્યમ શાશ્વતો હમ પુરાણો હમ. હું નિત્ય છું, શાશ્વત છું, પુરાતન છું. ન હન્યતે હન્ય માને શરીરે. એને શરીર પણ હાણી શકતું નથી કે કોઈથી હણાતો નથી. તો આવો હું જે છું અવસ્થાત્રય સાક્ષી. તો આ જાગ્રત અવસ્થાની આપણે વાત કરી, તે જાગ્રત હું નથી. અને સ્વપ્ન શું છે, તો જ્યારે ચિત્ત જાગી જાય છે આપણું, અને જેના જાગવાથી આ સ્થૂળ શરીર સાથે જોડાઈ જાય છે, અને તેનું તે ચિત્ત જ્યારે બહારથી વગર જોડાયે અંદર અંદર કામ કરે છે, તો એનું નામ સ્વપ્ન અવસ્થા છે. બહારની ઇન્દ્રિયો બંધ થઈ જાય અને અંદરની નવી ઇન્દ્રિયો રચી નાખે અને અંદર અંદર કામ કરે બધું પોતાનું, તે સ્વપ્ન અવસ્થા છે. તો આ સ્થૂળથી એને મતલબ કાંઈ નથી હોતો. તો આ એ વખતે આ કાન નથી હોતા, આ કાન નથી સાંભળતા, આંખ નથી જોતી, આ ચામડીનો સ્પર્શ નથી કરતી, એ ચામડી, અને બધી જ્ઞાનેન્દ્રિયો કામ નથી કરતી આ રહી. તો મન એકલું કામ કરે છે સ્વપ્ન અવસ્થામાં. બહારની બધી સ્થિતિનો કોઈ અનુભવ એને એ વખતે રહેતો નથી. રાત્રે સૂતા હોઈએ, સપનું ચાલુ હોય, પણ જો સ્થૂળની રજાઈ શરીર ઉપરથી આગા પાછી થઈ ગઈ હોય, ઓશીકું આગા પાછું થઈ ગયું હોય, તો સ્વપ્ન અવસ્થામાં એ વખતે શરદીનો અનુભવ નથી હોતો. સ્વપ્નમાં ભલે ને આપણે ગોદડું ઓઢવામાં ના આવ્યું હોય અને શરદી લાગી જઈ હોય, પણ સપનામાં તે શરદીનો, બહારની શરદીનો અનુભવ નથી રહેતો કોઈ. તો જ્યારે આપણે સ્વપ્નના સમયે શરીરને દેખી જ નથી શકતા, આજે સ્થૂળ શરીરને, તો શું આ શરીરનો અનુભવ થઈ શકે ખરી? જાગ્રત શરીરનો સપનામાં ના થાય. જેને આપણે જોઈએ છીએ એનો આપણને અનુભવ થાય છે. રાતનો સમય હોય તો જે આપણે બત્તી હોય, ટોર્ચને કરીએ તો જે જગ્યાએ જે રોશની ત્યાં ટોર્ચની થાય તે જગ્યાએ આપણને તે ચીજની ખબર પડે કે અમુક વસ્તુ પડી છે. તો આપણું જે ચિત્ત દ્વારા જ્યારે વૃત્તિઓ બહાર જાય છે, ત્યારે એ બધું એ કાનને સાંભળવાનું હોય કે આંખને દેખવાનું હોય, ચામડીને સ્પર્શ કરવાનો હોય, તો એ બધુંય એ ચામડીને સ્પર્શ કરવો પડતો નથી, મનથી બધું થઈ જાય છે, થાય જાય છે બધું. આ ઓટોમેટિક આ પ્રકૃતિદત્ત છે. જાગતા જ ચામડીની સાથે સ્પર્શનો સ્વાભાવિક થાય છે. શરદી ગરમીનો પોતાનો ઓટોમેટિક અનુભવ માલુમ થઈ જાય. એ રીતે કોઈ પ્રયાસ એમાં કરવાનો હોતો નથી. કોઈ કહે કે અમે શરદી ગરમીના અનુભવ નથી કરતા, તો એનાથી કોઈ કામ ચાલતું નથી. જો એવું બને કે હું અનુભવ નથી કરતો શરદી ગરમીનો, તો ગરીબ આદમી પણ એવું કહી દે કે ગમે એટલી ઠંડીથી બચી જાય એમ અનુભવ, એ કહી દે કે હું એ અનુભવ નથી કરવો મારે.
તો જાગતાની સાથે આ બધું થવા જ માંડે. તમારી ઈચ્છા હોય કે ના અનુભવ થાય ઠંડીનો, તો થયા વગર ના રહે. જ્ઞાનેન્દ્રિયો જ્ઞાન કરતી હોય છે ને, બીમારીનો અનુભવ કરે, બુઢાપાનો કરે, દુઃખનો કરે, પોતાની પરિસ્થિતિનો કરે, કારણ કે ઇન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો અને મન અનુભવ કરતા હોય છે. તો આ એ અનુભવ કરવા માટે સ્પેશિયલ એમાં ધ્યાન લગાડવાની જરૂર પડતી નથી. જ્યારે કોઈ તણખો આપણને અડી જાય તો એ અનુભવ થયા વગર રહેતો જ નથી. બુઢાપો હોય તો થાકનો અનુભવ ઓટોમેટિક થાય છે. અવસ્થાના કારણે જ્ઞાનેન્દ્રિયો પોતાના માથે લઈને હું કરતા છું, એના કારણે બધા અનુભવો થાય છે. સમુદ્રમાં નાવા પડીએ છીએ તો ઉપર 5000 ટન પાણી હોય તો ભાર નથી લાગતો, પણ હું લઈ જાઉં એમાંથી એક ડોલ ભરીને, એક બરણી ભરીને 3 લીટરની, તો એનો ભાર લાગે. ઘરે લાવતા સુધી થાકી જઈએ. તો આ હું દાખલ થઈ ગયો એમાં, જ્ઞાન કરીને અહંકાર દાખલ થઈ ગયો, એટલે સુખ દુઃખના અને આ બધા અનુભવો એ કરે છે. તો હવે આવી અને જે સુષુપ્ત અવસ્થા હોય છે, તો સુષુપ્ત અવસ્થામાં કોઈ જ પણ જાતના બહારના કોઈ ઇન્દ્રિયોના કાંઈ અનુભવ હોતા નથી. ફક્ત ને ફક્ત ડાયરેક્ટ પોતે જ ચેતન હોય છે. અને એ પણ જાગ્યા પછી જ્ઞાનેન્દ્રિયોને ખબર પડે કે આ સુખેથી નીંદ આવી હતી, તો હું હતો એવો ખ્યાલ આવ્યો. તો જાગ્રતમાં પણ હું હોઉં છું, એ ખ્યાલ આપણને નથી રહેતો, એ આપણી કમનસીબી છે. આ ઇન્દ્રિયો જ્ઞાન કરે છે તો હું છું કે નહીં? તો એ તો જ્ઞાન, એ ખ્યાલ રહેવો જોઈએ કે ઇન્દ્રિયો જ્ઞાન કરે છે, ત્યાં મારી હાજરી છે. પણ આપણે એવું પણ માની લઈએ છીએ કે હું જ્ઞાન કરું છું, તો આપણે એ જડ સાથે જોઈન્ટ થઈ જઈએ છીએ. પોતે જાગ્રત પોતે છે એમ એવું માની લે છે. તો જાગ્રતનું વિશ્લેષણ એનું મનનથી યોગ્ય એ સતત આપણે એનો વિચાર કર્યો હોય તો ખબર પડે, તો જ્ઞાન તરત થઈ જાય. કોઈ શાસ્ત્રોની જરૂર નથી પડતી. જો યથાર્થ આપણે વિશ્લેષણ કરીએ જાગ્રત પરિસ્થિતિનું, બાળક ના કરી શકે. એનું અંતઃકરણ હજુ નાનું હોય છે, ઓછું વિકાસ પામેલું હોય. પણ અવશ્ય જાગ્રતની અવસ્થામાં શું શું અનુભવો થાય છે, કેમ સપનામાં બીજા થાય છે, અને સુષુપ્તિમાં મુદલ નથી હોતા, આના વિશે જો મનન કરવામાં આવે તો તરત જ ત્રણેય અવસ્થાઓમાં જે સૂત્રાત્માની જેમ જોડાયેલો છે, જે મણકાઓની અંદર સૂત્ર બધાને જોડાયેલું હોય છે, દોરો, એમ ત્રણેય અવસ્થાઓમાં છે કોણ? જ્ઞાન કરનારો તો હું. તો ત્રણેય અવસ્થાઓથી જે છે, ઉપનિષદોમાં કીધું છે કે જાગ્રત અવસ્થા કે સ્થૂળ ધર્મોનો ભોગતા, સ્થૂળ ધર્મનો બધો ભોગવતો હોવા છતાંય, સ્વપ્ન અવસ્થા કે સૂક્ષ્મ ધર્મોનો ભોગતા હોવા છતાંય, અને સુષુપ્તિમાં આનંદનો ભોગતા હોવા છતાંય, જો જ્ઞાનવાન પોતાને સ્વરૂપથી જાણે છે કે આ ત્રણેય અવસ્થાઓથી હું મુક્ત છું, તો એને ભોગવવાનું બાકીનું બધું બંધ થઈ જાય છે તરત જ, કોઈ પણ જાતનું. તો એ સદૈવ ખ્યાલ રાખે છે કે હું અકર્તા છું, હું કરતા ભોગતા નથી. આ ત્રણ અવસ્થાઓ જે છે એ કાંઈ મારામાં નથી, હું કાંઈ છું નહીં. આ બધું કરતા ભોગતાય હું નથી, એ ઇન્દ્રિયોથી થાય છે, ગુણોમાં વર્તે જાય છે. હું કાંઈ નથી, મારું કાંઈ નથી, હું કરતા ભોગતા નથી. હું તો ફક્ત અસંગી ચેતન આત્મા છું અને ત્રણેય અવસ્થાઓનો સાક્ષી છું. જાગ્રત અવસ્થાની ભૂખ એને પણ ના જાણે, પોતાનામાં જાગી ગયેલો હોય તો, કારણ કે એ ઇન્દ્રિયો જાણે છે. એનો મતલબ એ થયો કે આ કોઈ અનુભવો એને નથી થતા એમ નહીં, એના અંતઃકરણને થાય છે, એને ના થાય. અંતઃકરણથી બિલકુલ વિલક્ષણ, પંચકોશાતીત અને અવસ્થા ત્રણેય અવસ્થાઓથી અલગ, અસંગી. કોઈ બીમાર પડ્યો, કોઈ ઠંડી લાગી, કોઈ પણ અનુભવો થયા તો શું જ્ઞાની ના થાય? થાય, પ્રભાવિત કરી નાખે આ વિષયો, ઇન્દ્રિયોને કરે. તો પ્રકૃતિ ક્રિયમાણાની ગુણઃ કર્માણી સર્વસ્વ, આ પ્રકૃતિ એના ચક્રમાં ફરે જાય છે ગુણ અને કર્મના વિભાગ પ્રમાણે. પણ અહમ કર્તુમિતિ મન્યતે વિમૂઢાત્મા, હું કરું છું, તે જ્ઞાન જે થાય છે તે અજ્ઞાનની, અહંકારને થાય છે. તો અહીંયા કેમ જ્ઞાન થતું બંધ થઈ જાય? તો જબ જગ થા તબ મેં નહીં, જબ મેં હું જગ નાહી, જ્ઞાન ગલી અતિ સાંકરી, તામે દો ન સમાઈ. હું મન તરીકે છું અને મનથી આ જગતનું જ્ઞાન કરું છું, ત્યાં હું ચેતન છું તે એ વખતે ઢંકાઈ જાય છે. જબ જગ થા તબ મેં નહીં, જબ મન થા તબ મેં નહીં,
જબ મેં તબ મન નાહી, હું હાજર હોઉં છું, હું જાગી જાઉં છું તો મન નથી હોતું, અહીંયા હું ડાયરેક્ટ હોઉં છું. તો આવી જ્ઞાન ગલી છે, એ સાંકડી છે, એમાં બે સમાતા નથી. કાં તો હું હોઉં કાં તો મન હોય. તો મનથી જે અધ્યાસ કરી અને હું હોઉં ને મન હોય, બે હોય, પણ મનની સત્તા નથી હોતી એ વખતે, ખાલી સત્વના રૂપમાં મન હોય. તો કોઈ એનું જે જગત સત્ય છે એના બદલે મિથ્યા બાદ થઈ ગયેલું હોય છે એ મનની અંદર. તો મન પણ એક વૃત્તિ, જગતનું જ્ઞાન થાય છે, પણ તે પણ વૃત્તિ. આ બધી વૃત્તિઓ છે, તો એ બધી વૃત્તિઓને સમેટી અને વૃત્તિ રહિત થાઉં ત્યારે હું સાક્ષીનો અનુભવ કરી શકું. અજો નિત્યમ શાશ્વતો હમ પુરાણો હમ. એ હું ક્યારે અનુભવ કરી શકું? તો શિવજીએ પાર્વતીને જે કીધું હતું ને, સાંભવી મુદ્રા, એશાં સા સાંભવી મુદ્રા સર્વતંત્રેષુ ગોપિતા. અંતરલક્ષ બહિર્દ્રષ્ટિ નિમિષો ઉન્મિષો વર્જિતા. લક્ષ પોતાનું સુરતા અંદર હોય, દ્રષ્ટિઓ બહાર હોય, પણ બહારની દ્રષ્ટિઓ કોઈ વૃત્તિ ના બનાતી હોય. અને તો વૃત્તિઓ ના બનતી હોય, આંખમાં કોઈ દ્રશ્યો પકડાતા ના હોય, તો કેવી પરિસ્થિતિ આંખની હોય? પલક રહિત, નિમિષો ઉન્મિષો વર્જિતા, કોઈ આંખ મીચમણું થતું જ ના હોય, સ્થિર આંખો હોય. આવી જે સાંભવી મુદ્રા છે કે જેમાં દ્રશ્યો કોઈ છે નહીં અને દ્રશ્ય વગરની દ્રષ્ટિ થઈ જાય, વૃત્તિ રહિત પોતાનો અનુભવ થઈ જાય, કોઈ વૃત્તિ નહીં, કોઈ વૃત્તિના આધાર ના હોય. તો આ સર્વતંત્રેષુ ગોપિતા, આવું જે રહસ્ય છે કે ચાલતા 4 ફૂટ ને બેસતા 2 ફૂટ જ વૃત્તિ હોય, આંખ ઢાળેલી હોય તો કોઈ વૃત્તિ બનતી જ નથી. અને જ્યારે પોતાનામાં કોઈ વૃત્તિ જગતની નથી બનતી, મનની બનતી નથી, બુદ્ધિની બનતી નથી, અને ક્યારે હું જ્ઞાન સૂર્ય પ્રગટી ગયેલો હોઉં ત્યારે કોઈ વૃત્તિ બનતી નથી. અને ત્યાં હું મારું જ દર્શન કરું છું, હું મારામાં તૃપ્ત થઉં છું, હું પોતે જ જ્ઞાન કરવાવાળો હું છું, અને જેનું જ્ઞાન કરવાનું છે તે હું મારું જ્ઞાન કરું છું. હું મારાથી મારામાં મારા વડે હું જ જ્ઞાન કરું છું. તો એવો હું આખા જગતને જાણી શકું અને મને જાણી શકું. અને જગતમાં એલો હું જે છે મન, તે જગતને જાણી શકે પણ મને જાણી શકે નહીં. આવો જે અવસ્થાત્રય સાક્ષી જે છે, ત્રણેય અવસ્થાઓમાં તે છે, તે જ્ઞાની છે, તે મુક્ત છે. અને એ સ્થિતિ આપણે આ શ્રવણ મનન નિધિધ્યાસન કરી અને એ પ્રાપ્ત કરવાની છે. વધુ આવતીકાલે. સદગુરુ દેવ કી જય.